હેલો ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો કાલ કેટલા ખબર ઢાબા પર સુવાઈ ગયા ને તો કેટલા 1 વાગ્યો ને તો આમ મસ્ત વાતાવરણ થઈ ગયું એકદમ ઠંડુ ઠંડુ અને પવન પણ એટલો બધો થયો એટલે જો ઉપરથી નીચે આવવું પડ્યું રાતે 1 વાગે. નીચે આવ્યા ને વરસાદ તો તમે જુઓ એટલે જોરદારનો પડ્યો કાલ રાતે વરસાદ. આમ જો હજી તો બધે પાણી બધું ભર્યું, હજી બધું સમૂહ કરવાનું છે, મારે સાવણો ફેરવાનું છે. અને એટલો વરસાદ ને કે આમ કડાકા ને ભડાકા ને વીજળી ને બહુ જ થતું હતું. અને જો અમે ઉપર સુવા જાય ને ગોદડા મેં અમારા હોય લઈ જઈએ બાથવાના નોટવાના ગોદડાનો ઢગલો કરો આ નીચે તો અહીં તો હોવાનું એટલે ગોદડા વાથરવે એમ નામ સુવાનું હોય. ગોદડા હોય ને તો ગરમી થાય. અને કેટલો વરસાદ આવ્યો અચાનક હતી. એમ કે આપણે વરસાદ આવવાનું હોય ને તો આપણને 2 દિવસ એવું લાગે કે આટલી બધી ગરમી થાય છે તો હવે વરસાદ આવશે એવું આપણને થાય. પણ એના બદલે તો કાંઈ જ નહીં, ખાલી કાલ વાદળા થયા અને આ તો ધડી દેવા માંડ્યો રાતે 1 વાગે. બહુ વરસાદ આવ્યો. અને તો રાતે હે ને 1 વાગે ઉપરથી નીચે આવ્યા અને પછી ઊંઘ જ ન આવી કેમ કે લાઇટ જાતી હતી, લાઇટ રહેતી નહોતી. અને બાયણા કાંઈ ખુલ્લા પલક રાખવાનું દે, પલકને બીક લાગે બાયણા ખુલ્લા ન રાખવા દે એટલે બાયણા બંધ હોય ને. અને ગરમી એટલી થતી હતી, બહાર વરસાદ આવતો પણ તો ગરમી તો થતી જ હતી. એટલે છે ને મોડા સુધી 3 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવી. 3 વાગ્યા સુધી ઊંઘ આવી ને એટલે પછી સવારના થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં. એટલે હજી જો કેટલા 10 વાગી ગયા છે અને હજી મારે રસોઈ પણ બનાવવાની, વાસણ ઉટકવાના છે અને જસા પર જવાનું છે. જસા પર શું કામ છે તો ખબર નથી, હવે અહીંયા જઈ તો ખબર પડે શું કામ છે, પણ જવાનું છે આજ જસા પર. તો ચાલો ફટાફટ વાસણ અને રસોઈ કરી નાખીએ. જો મસ્ત મજાના વાસણ પણ ઉટકાઈ ગયા અને રસોઈ પણ બની ગઈ. આ બાકી રહ્યું છે કે ફળિયું ધોવાનું છે, ફળિયું ધોઈને ફટાફટ હવે જસા પર જવા નીકળવું. તો જો ફાઇનલી ફળિયું પણ ધોવાઈ ગયું છે. એક્ટિવાને જો તેવો ગાફો માર્યો કેમ કે હે ને એક્ટિવા આમ છાટા થઈ ગયું છે અને ધોવું ને તો વાર લાગે એવું મને. અત્યારે તેમાં જો પરસું એટલો બધો વળી ગયો. હજી અહીંયા છે ને તડકાનું રખડવાનું થશે. ચાલો હવે જવા નીકળી જાઉં. અને જો જસા પરથી અત્યારે ઘરે આવી અને વાસણ મૂકીને બધું કામ કરીને જતી ને જો તો હું તમને દેખાડું. ખાધું હોય ને તો 3 થાળી પડી છે ને, 3 જણાએ ખાધું એટલે 3 થાળી પડી. એક પણ થાળી ધોઈ નથી કે આમ કરીને આમ ભેગી મૂકીને. બોલો આટલું કામ આવડા ન કરે. ઘણાને થતું છે ને કે નકરા ચંદ્રિકાબેન નકરા વિડીયો બનાવે પણ વિડીયો નહીં જો અમે ઘરનું પણ કામ કરી નાખ્યું બધું. અને જે અમારા નોકરીમાં અમારા ભાગમાં જે કામ આવતું એ પણ કામ અમે કરી નાખી અને વિડીયો પણ બનાવી. એટલે જેનો જેવો શોખ, મને શોખ છે વિડીયો બનાવવાનો એટલે હું વિડીયો બનાવું. અને તમે બધા સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો એટલે અમારી ચેનલ આગળ જાય અને મને આમાંથી કંઈક અર્નિંગ પૈસા ચાલુ થાય મારું. અત્યારે તો હજી આમાંથી તો પૈસા નથી આવતા યુટ્યુબમાંથી, પણ ફેસબુકમાંથી પૈસા આવે છે. પણ તમે થોડો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને અમારા જે વિડીયો હોય એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો અમારે આમાંથી પણ અર્નિંગ ચાલુ થાય, પૈસા ચાલુ થાય. તો તમારા બધાનો સપોર્ટ રહે એવી આશા રાખું છું. તો જો અંશ લાવ્યો છે ત્યારે નાસ્તા માટે પડીકા. એ તો બધા 3 નાસ્તો કરે છે. મારા માટે લાવ્યા છે સેવ મમરા. તો ચાલો સેવ મમરા ખાવા. અને જો આ છે એપલ જ્યુસ કહેવાય નહીં તો ચાલો એપલ જ્યુસ આપણે થોડુંક ચાખી લઈએ. મસ્ત સારું છે. થોડુંક જ પીધું પણ તોય ગળામાં રોડું ના માંડ્યું. મસ્ત મજાનું કરી નાખ્યું કુલર ચાલુ. અહીંયા પણ તળ નાખી દીધો છે. રૂમમાં તળ એક બાકી હતું તો રૂમમાં તળ નાખી દીધો છે એટલે હું જોવા હાટું જ આવી તળ. અને બારે સીડી પણ બનાવી નાખી છે. તો હમણાં ઢાબા પર ચડું ને ત્યારે તમને સીડી દેખાડી દઈશ. તો પછી જો હું અત્યારે આવી ગઈ ઢાબા પર, તડકો છે અને જો તમને સામે દેખાતો હશે રોડ થોડો દેખાય. જો નર્મદા કેનાલ છે ત્યાં. અને જો ઢાબુ આટલું લાંબુ છે અને સીડી તો મસ્ત મજાની બનાવી સીડી.
અમે બનાવરાવી નથી કોન્ક્રીટની, કેમ કે જગ્યા ઓછી હતી બારે ફળિયામાં, એટલે બનાવરાવી નથી કે તૈયાર લાવ્યા નથી, પણ ઘરે બનાવરાવી છે લાકડાની. હમણાં તમે જોજો, સરસ મજાની છે, મને તો ગમી. જો છે ને મસ્ત મજાની સીડી બનાવી છે લાકડાની, છે ને મસ્ત મજાની. અને જો આંબલી છે, અને આંબલીમાં મસ્ત મજાના કાતરા આવે છે, તો હવે હે ને કાપવાની કે મારી મમ્મી કે કાપી નાખવી. ના જો રસ્તો, આ રસ્તો છે, રસ્તામાં કેટલું પાણી છે. મારે એક્ટિવા ઠેઠ આમ સામે ઊભું રાખવું પડ્યું, એટલું પાણી. એમ જો અમારે રેતીમાં પાણી આવી ગયું. અહીંથી રસ્તો સારો છે, અને આ બધું જો આવો નકરું પાણી ભર્યું છે. એક આટલા વરસાદમાં એટલું પાણી ભરાઈ ગયું, હજી તો આખું ચોમાસું તો બાકી જ છે. હાલ તો જો હવે જવાનું છે ઘરે. અને જો તો આમ માળા કેવી લાગે, અમારી મમ્મી રહે ને, મારી મમ્મી હાટું કોક લાવ્યા હતા, રણુજા ગયા છે ને ત્યાંથી લાવ્યા, અને મારી મમ્મી બનાવી. મેં પહેરી નાખી, કેવી લાગે? સારી લાગે, જેવી લાગે. ગળું બાંડવું હતું તો ભરાઈ તો ગયું ને, મસ્ત મજાનું. અને જો મારી મમ્મી હે ને આવો તલનો મુખવાસ કર્યો, તલ આ માળા તો નાના હતા ત્યારે પહેરતા હતા ને મેમ. આ માળા તો નાના હતા ત્યારે બહુ પહેરતા હતા. કહું અત્યારે પહેરી સારું આવે, મને પણ ગમી એટલે મેં પણ પહેરી લીધી. અને ચાલો ઘરે જવાનું છે, તો હવે ઘર તરફ જઈએ, રવાના થઈએ. મસ્ત મજાનું કુલરની હવા આવે છે ને, તો ઊભું થવાનું મન નથી થતું.